નંબર 13 આરવી દેસાઈ રોડ પર પાલિકાનો સપાટો ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નંબર 13 આરવી દેસાઈ રોડ પર એક મોટી ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। ગંગોત્રી એપાર્ટમેન્ટ અને માહેશ્વરી સેવા નિકેતનની બહાર લાંબા સમયથી અડીંગો જમાવીને બેઠેલા દબાણકર્તાઓ સામે તંત્રએ લાલ આંખ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। આ કાર્યવાહીને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી હતી। જાહેર માર્ગોને ફૂટપાથ પર ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ ટ્રાફિક સમસ્યાના નિવારણ અર્થે પાલિકાની ટીમ મશીનરી અને પૂરતા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી હતી અને દબાણનો સફાયો શરૂ કર્યો હતો। કાર્યવાહી દરમિયાન કેટલાક દબાણ ધારકોએ પોતાનો સામાન જાતે જ હટાવવાની દોડધામ કરી મૂકી હતી, જ્યારે અમુક સ્થળોએ અધિકારીઓ અને દબાણકર્તાઓ વચ્ચે સામાન્ય બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા। જોકે તંત્રએ કડકાઈપૂર્વક પોતાની કામગીરી જારી રાખી હતી। પાલિકાની આ મેગા ડ્રાઈવ અંગે સ્થાનિક નાગરિકોમાં મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા। સામાન્ય લોકોએ માર્ગો ખુલ્લા થવાથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે તેવી આશા સાથે તંત્રના પગલાંને આવકાર્યું છે, જ્યારે કેટલાક નાના વેપારીઓ રોજગાર પર પડનારી અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને દબાણમુક્ત અને સુવ્યવસ્થિત રાખવા માટે સમયાંતરે આવી ઝુંબેશ ચલાવવામાં આવી છે અને આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ દબાણ હટાવ કામગીરીને વધુ સઘન બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે।